નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી18 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં કાર ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટી ભર્યા મોત। અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। નેહરુનગર વિસ્તાર નજીક આવેલ ઝાંસીના રાણીના પુતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટના સ્થળે પર જ મોત નીપજ્યા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર નેહરુનગરમાં ઝાંસીની રાણી નજીક મોડી રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત। આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટુ વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો છે। કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની રેલિંગમાં અથડાયું હતું। આ મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કાર ચાલકની પણ અટકાયત કરી છે। મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે। પોલીસના જણાવ્યા અનુસાર લગભગ 1:30 વાગે ટુ વ્હીલર પર અકરમ અલ્તાફભાઈ કુરેશી 22 અને અસફાક જાફરભાઈ અજમેરી 35 શિવરંજની તરફ જઈ રહ્યા હતા। ટુ વ્હીલર નંબર GJ01PX9355 જણાવાયું છે, જ્યારે સામેથી GJ27 સિરીઝ ધરાવતી બેફામ દોડતી કાર સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી। બંને યુવકના મોત નીપજ્યા હતા। તેમના પરિવાર આપ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે।